નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવી છે જેના કારણે વિશ્વમાં સફેદ પોષ ગણાતા, મહાન માણસો ગણાતા લોકોના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો છે. આ મહાન ગણાતા માણસોનો સિક્કાની બીજી બાજુ જેવો કાળો ચહેરો સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ ગયો છે. આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકાના જેફરી એપિસ્ટન નામના વ્યક્તિની. કોણ છે આ જેફરી એપિસ્ટન, જેના વિશે વિશ્વમાં આજકાલ આટલી બધી ચર્ચાઓ ચાલી રહી છે? આ જેફરી એપિસ્ટન એ વિશ્વનો સૌથી વગદાર વ્યક્તિ ગણાય તેવું વ્યક્તિત્વ છે. તે કોઈ જ કામ ધંધો કરતો નથી, તેમ છતાં તે આલિશાન મહેલમાં રહે છે. તેના વિશ્વના અનેક ઉદ્યોગપતિઓ સાથે સંબંધ છે. તે વિશ્વના ઘણા ખરા રાજપુરુષો સાથે સંબંધ ધરાવે છે. તે ફિલ્મ જગત હોય કે અન્ય કોઈ જગત હોય, સ્પોર્ટ્સ હોય, તેમના સેલિબ્રિટીઓ સાથે સંબંધ ધરાવે છે. તો આ વ્યક્તિ વિશ્વ વિખ્યાત છે. તેમ છતાં તે કંઈ કામ કરતો નથી અને કામ ન કરવા છતાં તે અઢળક સમૃદ્ધિમાં આળોટે છે. તો આવું કેમ? તેના બાપ દાદાની કોઈ મિલકત નથી, તેમને વારસામાં કશું મળ્યું નથી, પરંતુ આ વ્યક્તિના કરતૂત એવા છે કે જેને કારણે સમગ્ર વિશ્વમાંથી તેના પર ફિટકાર વરસી રહ્યું છે. જો કે આપણે એક વાત માનવી પડશે કે આ તો અમેરિકા છે અને અમેરિકાનું લોકતંત્ર ખૂબ મજબૂત છે, એટલા માટે આ જેફરી એપિસ્ટનના કરતૂતો બહાર આવી શક્યા છે. બાકી આવા અસંખ્ય જેફરી એપિસ્ટનો વિશ્વના દરેક દેશોમાં હોય જ છે, પરંતુ સત્તા આગળ કોઈ શાણ પણ ના કરી શકે, તેના કારણે આવા રાક્ષસોના કરતૂતો ક્યારેય બહાર આવતા નથી. વિગતવાર જોઈએ તો અમેરિકામાં આ જેફરી એપિસ્ટન નામનો એક વ્યક્તિ રહે છે અને જે આલિશાન મહેલમાં રહે છે. હવે તે કંઈ કામ ધંધો તો કરતો નથી, તેમ છતાં તેના વિશ્વના મહત્તમ મહાન વ્યક્તિઓ સાથે, વગદાર વ્યક્તિઓ સાથેના સંબંધો છે. તો કેવી રીતે એ સંબંધો ડેવલપ થયા અને શું તેની પાછળનું કારણ છે? આ જેફરી એપિસ્ટન અમેરિકાના કોઈ ગરીબ વ્યક્તિની દીકરી હોય, યુરોપના દેશોની કોઈ ગરીબ દીકરી હોય કે અન્ય કોઈ દેશ, વિશ્વના કોઈ એવા અન્ય કોઈ દેશો હોય જ્યાંથી દીકરીઓના અપહરણ થયા હોય, ગમે તેમ કરી એન કેન પ્રકારે પ્રલોભનો આપીને તેમને ફસાવાઈ હોય, તેમને તે લઈ આવે છે. અને આ જે સેલિબ્રિટી કહેવાય છે, જે મહાન માણસો કહેવાય છે, તેને તે સપ્લાય કરે છે. તેમની હવસ સંતોષવા માટે આ દીકરીઓનો તે ઉપયોગ કરે છે. અમેરિકામાં એમ કહેવાય છે કે આ જે દીકરીઓ હોય છે તે આ જેફરી એપિસ્ટન માટે એક કરન્સી નોટ સમાન. તેણે એક આયર્લેન્ડ એટલે ટાપુ પોતાને પાસે રાખેલો છે ને ટાપુની અંદર તમામ પ્રકારની તેણે સુવિધા ઊભી કરેલી છે. સ્વિમિંગ પુલથી માંડીને જે વિશ્વના ધનાઢ્ય લોકોને જે જોઈએ, વગદાર લોકોને જે કાંઈ જોઈએ તે બધું તે ટાપુ પર ઉપલબ્ધ છે. અને આ વગદાર વ્યક્તિઓને સ્પેશિયલ વેકેશનમાં આ જેફરી એપિસ્ટન તે ટાપુ પર મોકલે અને ત્યાં આ દીકરીઓનું શોષણ થાય. આ પ્રકારની તેની કામગીરી છે. તેના બદલામાં આ વગદાર વ્યક્તિઓ
આ માલેતુજાર વ્યક્તિઓ, આ સેલિબ્રિટીઓ જેફરી એપિસ્ટનની પૈસાની ભૂખને સંતોષે, એટલે તે પણ એક સેલિબ્રિટી સ્ટેટસની જેવું જીવન જીવી શકે. આ તેની વાસ્તવિકતા છે. પ્રથમવાર અમેરિકાની અંદર 2008માં કેટલાક વાલીઓએ તેમને શંકા કે તેમની દીકરીનું ક્યાંક શોષણ થઈ રહ્યું છે, એટલે તેમણે ફરિયાદ કરી એટલે જેફરી એપિસ્ટનની ધરપકડ થઈ. પરંતુ વગદાર વ્યક્તિઓ સાથે બેઠક ઉઠકવાળા વ્યક્તિઓ હોય, તેમને બહુ જલ્દી જાજુ કંઈ થતું નથી. તે ન્યાયે તે માણસ 12-13 મહિના જેલ ભોગવીને છૂટી ગયો. ફરી વખત 2019માં આ વ્યક્તિ સામે ફરિયાદ થઈ. આ વખતે મામલો ગંભીર હતો, ફરિયાદનું પ્રમાણ પણ જાજુ હતું, એટલે અમેરિકામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની ઊંડી તપાસ કરવામાં આવી. હવે તે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ફાઇનલ તેનું હિયરિંગ ચાલુ છે. આ જેફરી એપિસ્ટન અત્યારે જેલમાં છે અને તેની મહેમાનગતિ માણી ચૂકેલા લોકો ઉચ્ચક જીવે બેઠા છે. તેના ગ્રાહકો કોણ? તો બિલ ક્લિન્ટન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જે તેમના મિત્ર હોવાનો દાવો કરાય છે. આવા વિશ્વના અનેક રાજપુરુષો, ઇંગ્લેન્ડના રાજકુમાર પ્રિન્સ, કોઈક નામ છે પ્રિન્સ, આપણને નામ ખ્યાલ નથી તેનું, પણ તેમને રાજ પરિવારમાંથી દૂર કરવામાં આવ્યા છે. આવા વ્યક્તિઓ અને દીકરીઓ કેવી 12 વર્ષની, 15 વર્ષની, 18 વર્ષની આવી નાની દીકરીઓનું શોષણ આ બધાઓએ કર્યું છે. ઉદ્યોગપતિ બિલ ગેટ્સ જેવા, જેમનો ફાઉન્ડેશન દુનિયાભરમાં સેવા કરે, તેમના ફોટા આપની સાથે લીક થાય. આવા અસંખ્ય ફોટાઓ, હજારો ફોટાઓ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ ફોટાઓની અંદર પીડિત દીકરીઓના ચહેરાઓને બ્લર કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે આરોપીઓ છે તેમના ચહેરાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે આ જેફરી એપિસ્ટન નામના વ્યક્તિએ વિશ્વને એક અરીસો દેખાડ્યો છે કે વિશ્વમાં શું ચાલી રહ્યું છે. આ અમેરિકાની એકની વાત નથી, આવું વિશ્વભરમાં ચાલુ છે. પરંતુ અમેરિકાનું લોકતંત્ર દાદ માગી લે તે રીતનું મજબૂત છે. તેટલા માટે વર્તમાન રાષ્ટ્રપતિને પણ ખુલાસો કરવો પડે છે. તે પણ ફફડતા જીવે બેઠા છે કે આમાં ક્યાંક મારું નામ ન આવે. અને તેમણે એવો ખુલાસો પણ કરી દીધો કે જેફરી એપિસ્ટન તેનો જૂનો મિત્ર છે, એટલે મારો ફોટો તેમની સાથે ક્યાંક હોવાનો. ભારતમાં કે અન્ય કોઈ દેશોમાં આવી વાત શક્ય નથી. દરેક જગ્યાએ, દરેક દેશમાં આવા વહીવટદાર સ્વરૂપી જેફરી એપિસ્ટનો હોય છે, જે સત્તાની નજીક રહે છે, ઉદ્યોગપતિઓના, માલેતુજારોની નજીક રહે છે અને સેલિબ્રિટીઓની નજીક રહે છે. અને તેમના આ વાસના ભૂખ્યા વરુઓની હવસ સંતોષવા માટે તે ગરીબ મધ્યમ વર્ગની દીકરીઓનું શોષણ કરે છે. આપણે ત્યાં જે આવા વિકાસશીલ દેશો છે તેમની કોઈ હકીકત ક્યારેય બહાર આવતી નથી. કારણ કે આજે અમેરિકામાં થયું, આવી ફરિયાદ થાય તો તેમને બચાવવા માટે અસંખ્ય લોકો ઉતરી પડે છે. પરંતુ આ અમેરિકા છે એટલે એક જેફરી એપિસ્ટનનો કિસ્સો બહાર આવ્યો છે. અને જ્યાં સત્તા હોય, જ્યાં પૈસો હોય, જ્યાં ઝાક જમાળ હોય, ત્યાં આવા લોકોનો ઘરોબો હોય છે. અને તે આવા લોકો સાથે, સેલિબ્રિટીઓ સાથે, પૈસાદારો સાથે અને રાજપુરુષો ખાસ કરીને તેમની સાથે તેમના શરીરની ભૂખ સંતોષવા માટેની વ્યવસ્થા કરી અને તેમની પાસેથી વિવિધ કામો કઢાવતા હોય છે. આપણે ત્યાં
આવા લોકો માટે વહીવટદાર શબ્દ વપરાય છે. જે આવા કોઈ મોટા અધિકારીઓ હોય, કોઈ નેતાઓ હોય, તેમના વતી આ બધો વહીવટ કરી અને પોતાના કામ કઢાવે છે. અને આ વહીવટદાર સૌથી વગદાર પણ હોય છે, કારણ કે સત્તાના શીર્ષ સ્થાને બેઠેલો કોઈ નેતા હોય, તેમની નજીકનો તેમની નબળી કડી જાણતો આ વ્યક્તિ તેમની નબળાઈને સંતોષે છે અને પરિણામે પોતાનું મનવાંછિત કામ તેમની પાસે કરાવી લે છે. અને તે ખૂબ શક્તિશાળી પણ હોય છે, તેમને કોઈ હાથ અડાડી શકતું નથી. સ્થાનિક તંત્ર, કારણ કે જો તેમને કોઈ કંઈક અડવાની કોશિશ કરે તો તેવા અધિકારીની બદલી થઈ જાય, તેવી રીતનો માહોલ હોય છે. અમેરિકામાં પણ આવું થયેલું. 2008ની અંદર આ જેફરી એપિસ્ટન પકડાયો ત્યારે વગદાર વ્યક્તિઓએ તેમને છોડાવી લીધું, પરંતુ તેના કરતૂતો, તેનો પાપનો ઘડો ભરાણો અને તે અત્યારે દુનિયા સમક્ષ તેણે અનેક કાળા ચહેરાઓને, જે નકાબપોશ લોકો હતા, પોતાને મહાન ગણાવતા હતા, એવા હજારો ફોટાઓ સામે આવ્યા છે. એક સારી વાત એ છે કે આ અત્યાર સુધી જાહેર થયેલા ફોટાઓની અંદર એક પણ ભારતીય નથી. જે આ વાસના સંતોષવા જેફરી એપિસ્ટનના આઇલેન્ડ પર ગયો હોય તેવો એક પણ ભારતીય નથી. તે આપણા માટે એક આત્મસંતોષની વાત છે. બાકી વિશ્વભરના વાસના ભૂખ્યા વરુઓને ખોરાક આપવાનું કામ આ જેફરી એપિસ્ટને કર્યું છે. અને વિશ્વભરમાં આવા જેફરી એપિસ્ટનો ક્યાંક ને ક્યાંક પડેલા છે, જે સત્તાના આંચળો ઓઢીને સત્તાના સંરક્ષણ હેઠળ છુપાઈને બેઠા હોય છે. એટલે વાત આખી આવી રીતની છે. અને આજે એટલા માટે આપણે જેફરી એપિસ્ટન નામના આ વ્યક્તિની વાત કરી કે અમેરિકાની અંદર આવું એક ઘટના બની છે જે વિશ્વની અંદર ચકચાર જગાવી છે. અને વિશ્વમાં પણ જ્યાં જ્યાં આવા લોકો હોય તેઓ સત્વરે પકડાય તે પણ જરૂરી છે. પરંતુ મોટા ભાગે તો વિકાસશીલ દેશોમાં એવું થતું હોય છે કે આવી વાતોને ભોમાં ભંડારી દેવામાં આવતી હોય છે. જય હિન્દ, જય ભારત.